આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું માગસર સુદ બીજના મહત્ત્વ વિશે. સામાન્ય રીતે આપણે ત્યાં માગસર માસનું અનન્ય મહત્ત્વ છે. ગીતાજીના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મહિનાઓમાં માગસર મહિનો એ હું છું. માગસર મહિનામાં ઘણા બધા પ્રસંગો અને ઉત્સવો આવે છે. એમાં માગસર મહિનાની સુદ બીજ એ બહુચર માતાજીના ભક્તવલ્લભને પરચા પૂરવા માટેનો પ્રસિદ્ધ દિવસ છે. આ બીજને દિવસે જગદંબા માતા બહુચરનું પ્રાગટ્ય ભક્ત કવિ વલ્લભ માટે થયું. આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ભક્તિ પરંપરા એ ખૂબ પ્રસિદ્ધ છે. આ પરંપરામાં અનેક ભક્તો થઈ ગયા, જેમાં 17મી સદીમાં ભક્તિરસનો ફુવારો એ ભક્ત કવિ વલ્લભ થયો, જેણે માતા જગદંબાની ઉપાસના કરી. ભક્ત કવિ વલ્લભ અને કવિ ધોળા એ બહુચર માતાજીના ઉપાસક હતા. એમણે બહુચર માતાજીને પ્રસન્ન કર્યા. સામાન્ય રીતે એમના બાલ્યકાળ વિશે જોઈએ તો તેમના બાલ્યકાળમાં તેઓને કશું જ જ્ઞાન ન હતું, પણ તેમને નરવાણ મંત્ર દ્વારા માતાજીનું આરાધન કર્યું. સાક્ષાત બહુચર માતાજીએ તેમને વાણી આપી. પ્રસન્ન થઈ માતાજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વલ્લભ, તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય. ત્યારે ભક્ત કવિ વલ્લભે કહ્યું કે હે માં, રચના તો હું કરું, પણ મારી વાણીમાં તમે બિરાજમાન થાવ. ત્યારે માતાજી ભક્ત કવિ વલ્લભની વાણીમાં બિરાજમાન થયા અને એમણે આનંદના ગરબાની રચના કરી. જે આનંદનો ગરબો 118 કડીઓનો છે. સમગ્ર શાસ્ત્રો તેમજ સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં ભક્ત કવિ વલ્લભે અંકિત કર્યો છે. આ માગસર મહિનાની બીજના સમયે બહુચર માતાજી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા, તો તેના જવાબમાં ભક્ત કવિ વલ્લભે જ પોતાની બહુચર બાવનીમાં એમ કહ્યું છે કે 1732ની સાલ માગસર સુદ બીજને સોમવાર બહુચર માના નામે કરી નોતરા સૌને દીધા ફરી. રસ રોટલીની માંગી નાત સ્વીકારી ભટજીએ વાત. શિયાળાનો સમય હતો અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવીને વલ્લભને કહ્યું કે અમારે તો રસ રોટલીનું જમણ જમવાની ઈચ્છા છે. ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા, પણ ભક્ત કવિ વલ્લભને માતાજી પર અપાર શ્રદ્ધા અને ભરોસો હતો અને એમણે તરત જ કહ્યું કે હું તમને રસ રોટલી જમાડીશ. આમ સ્વીકૃતિ તો આપી, પણ ભક્ત કવિ વલ્લભને ચિંતા થઈ કે શિયાળાનો સમય છે અને આ શિયાળાના સમયમાં હું રસ રોટલી કેવી રીતે આપી શકું. ત્યારે ભક્ત કવિ વલ્લભ જે સ્થળે રહેતા હતા તે સ્થળને છોડી નીકળી ગયા અને આવ્યા નવાપુરાને દ્વાર. આવીને માને વિનંતી કરી કે હે માં, હવે તમે જ કૃપા કરો અને ભક્તની આ ભક્તિની પરાકાષ્ઠા જોઈને સાક્ષાત માતા જગદંબા માતા બહુચર ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા અને નારસંગાવીર મહારાજ એ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણોને રસ રોટલી માગસર મહિનાની બીજના દિવસે જમાડી. અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હાલમાં રસ ખાવો હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય, પરંતુ તે 70ના સૈકાના સમયે કોઈ આધુનિક વસ્તુ ઉપલબ્ધ નહોતી. તે સમયે સાક્ષાત માતા જગદંબા બહુચર રૂપે પ્રગટ થયા. તો ભક્તિ એ કેવી હોવી જોઈએ? તો ભક્ત કવિ વલ્લભ પોતાના ચરિત્ર દ્વારા આ વાત સમજાવે છે. કવિ વલ્લભ આનંદના ગરબામાં એક ખૂબ સુંદર પંક્તિ લખે છે કે નૈન વિહોણા નૈન નૈના તું આપેમાં પુત્ર વિહોણા કહેણ મહેણા તું કાપેમાં. માતાજી અંધને દ્રષ્ટિ આપવાવાળા છે, પણ અહીંયા જે અંધની વાત કરી છે તે કેવી રીતે? તો કહે છે કે જેની મતિ શાસ્ત્રને નથી જાણતી, ગ્રંથોને નથી જાણતી અને એવા જીવો જે અજ્ઞાની છે એને જ્ઞાનની દ્રષ્ટિ આપવાવાળા માતા બહુચરાજી છે. આ માગસર મહિનાની બીજને દિવસે જેવી રીતે ભક્ત કવિ વલ્લભને
માતાજીએ દૃષ્ટિ આપી અને તેમનું કલ્યાણ કર્યું. એવી જ્ઞાનમયી દૃષ્ટિ આપણને સૌને મળે અને આપણે સૌ એ ભક્તિ માર્ગના અધિકારી બનીએ, એ જ અભ્યર્થના. માતા બહુચરનો જન્મદિવસ કોઈ દિવસ હોઈ શકે નહીં. મા બહુચરનો તો પ્રાગટ્ય દિવસ હોય, અને એ પ્રાગટ્ય દિવસ છે ચૈત્રી પૂનમનો. માક્ષર સુદ બીજને દિવસે માતાજીએ વલ્લભ ભટ્ટને પરચો આપ્યો હતો, તે પણ રસ રોટલીનો. તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈ. આજે પણ અમદાવાદમાં નવાપુરાના બહુચરાજી મંદિરમાં માતાજીને રસ રોટલી અને બીજા વિવિધ પકવાનોનો અન્નકૂટ માગસર સુદ બીજના દિવસે ધરાવવામાં આવે છે અને ભક્તો તેનો લાભ લે છે. બોલો બહુચર માત કી જય. આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.